ઉનાળાની આ ગરમીમાં જો તમે બધા શાક અને સબ્જી બનાવી અને થાકી ગયા હોય, ખાઈને કંટાળી ગયા હોય ને, તો આજે આપણે આપણા રેગ્યુલર બટેટાનું એકદમ અવનવું શાક બનાવશું, જે તમે ક્યારેય નહીં બનાવ્યું હોય, જોયું હોય કે ચાખ્યું હોય. આ શાક છે ને ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં બની જાય છે. તમે તેને રોટલી, રોટલા, પરાઠા, થેપલા ગમે તેની સાથે ખાવ, અને કાંઈ ન હોય ને તો ભાત સાથે ચમચીએ ખાવ ને તો પણ તમને એમ થશે કે બટેટાનું શાક ખાઈએ છીએ કે ઢોકળીનું શાક. તો ચાલો એકદમ નવું, અનોખું અને ટેસ્ટી, ચટાકેદાર નવું જ બટેકાનું શાક બનાવીએ. આજે એકદમ બટેટાનું 2 થી 3 વ્યક્તિ ખાઈ શકે એટલું શાક કે સબ્જી બનાવવા માટે અહીં મેં મીડિયમ સાઇઝનું એક બટાકું લીધું છે. પાણીથી સાફ કરી તેની છાલ ઉખાડી લેવાની. બટાકાની છાલ કાઢી લીધા પછી ઊંડા બોલ લઈ અને મીડિયમ ખમણ કરવાની ખમણી લઈ આ બટાકાનું ખમણ કરી લેવાનું. અહીં બટાકાનું મીડિયમ ખમણ તૈયાર થઈ ગયું છે. બટાકામાં સ્ટાર્ચ હોય છે, માટે ખમણ કરેલા બટાકા ડૂબે ને એટલું તેમાં ચોખ્ખું પાણી ઉમેરી દેવાનું અને એ પછી આ ખમણને પાણીથી ઘસી અને સાફ કરી લેવાનું છે, જેથી બધું સ્ટાર્ચ છે ને તે દૂર થઈ જાય. અને સ્ટાર્ચ દૂર થઈ જાય ને એ પછી બટાટાના આ ખમણને હાથમાં લઈ 2 હાથ વચ્ચે લઈ એકદમ સરસ પાણીમાંથી નીચોવી લેવાનું અને કોરા ખમણને એક બીજા બોલમાં આ રીતે છૂટું કરી અને ઉમેરી દેવાનું. આ જ રીતે બધા બટેટાનું ખમણ કોરું કરી લીધું છે. અહીં સ્ટાર્ચ પણ એકદમ સરસ અલગ થઈ ગયો છે. તો પછી આ સમયે આ બટેટાના ખમણની અંદર 1 મરચાંના ઝીણા સમારેલા ટુકડા સાથે 1 ટેબલસ્પૂન ચોપ કરેલું આદું અને થોડી સમારેલી કોથમીર ઉમેરી મસાલામાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ, અડધી ટીસ્પૂન ધાણાજીરું પાવડર અને અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી ચમચી વડે બટાકાના ખમણમાં બધું મિક્સ કરી દેવાનું, જેથી બધા ખમણમાં મસાલો છે ને તે સરસ ચડી જાય. અહીં આવું મસાલાવાળું ખમણ થઈ જાય ને એ પછી બેસન લેવાનું. અહીં કોઈ માપથી નથી બેસન ઉમેરવાનો, પણ જેવડું બટેટું લઈએ ને એ પ્રમાણે બટેટાના ખમણમાં માત્ર બાઇન્ડિંગ થાય ને એટલો જ બેસન ઉમેરવાનો છે. મેં અહીં આ માપ પ્રમાણે 4 ટેબલસ્પૂન જેટલો બેસન ઉમેર્યો છે. સાથે જ 1 ટીસ્પૂન તેલ ઉમેરી બધું જ હાથ વડે મિક્સ કરવા અને બટેટાના મોઇસ્ચરમાં જ બેસન મિક્સ થઈ જશે. પાણી કે કંઈ જ બીજું ઉમેરવાની જરૂર પણ નહીં પડે. બસ આવું મીડિયમ થીક મિશ્રણ બની અને તૈયાર થાય ને એટલે આવી જાડે કે પછી હોલવાળી ડીશ લઈ તેમાં 2 થી 3 ટીપા તેલ ઉમેરી અને આખું તળિયે લગાવી દેવાનું. એ પછી આપણા બંને હાથમાં પણ તેલ લગાવી લેવાનું અને બનેલા બટાકા બેસનના મિશ્રણમાંથી આ રીતે 1 ટીસ્પૂન જેટલું મિશ્રણ હાથમાં લઈ નાની ટીક્કી કે લુવા જેવું વાળી લેવાનું અને તેલ લગાવેલી જારી પર આ રીતે ગોઠવી દેવાનું. અહીં મિશ્રણ એકદમ સોફ્ટ છે. બાઇન્ડિંગ પૂરતું જ બેસન ઉમેર્યું છે, માટે ગોળ ટીક્કી વાળવામાં સહેજ સોફ્ટ લાગશે. પણ અહીં બેસન ઓછો ઉમેરશો ને તો બનતી આ સબ્જીનો સ્વાદ છે ને તે એકદમ સરસ આવશે. બસ ધીમે ધીમે કરી આ બધા મિશ્રણમાંથી નાની નાની ટીક્કી કે તમે તેને બટાકાની ઢોકળી પણ કહી શકો તે વાળી અને ડીશ પર ગોઠવાઈ ગઈ. તો આ ડીશને લઈ અને બીજી તરફ મેં સ્ટીમરમાં પાણી પણ ગરમ કરવા રાખ્યું હતું, તો ઉકળતા પાણી ઉપર આ ડીશ ગોઠવી દેવાની છે અને એ પછી ઢાંકણ ઢાંકી ટીક્કીને 10 મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ પર સ્ટીમ થવા દેવાની. આશરે 10 થી 12 મિનિટ પછી સ્ટીમરનું ઢાંકણ ખોલતા જુઓ ઢોકળી એકદમ સ્ટીમ થઈ બેકિંગ સોડા વગર પણ એકદમ સરસ ફૂલી અને મોટી થઈ ગઈ છે, જે બટાકાના કારણે. ચપ્પુ વડે જાળીમાંથી તેને ઇઝીલી અલગ કરતા અલગ પણ થઈ જાય છે અને અંદર સુધી ચડી ગઈ છે ને એટલે ચપ્પુ અંદરથી ક્લીન બહાર આવે છે. તો ડીશને સ્ટેન્ડ પર રાખી ટીક્કી ગરમ છે ને ત્યારે ચપ્પુ વડે કે પછી હાથ વડે જાળીમાંથી બધી ટીક્કી અલગ કરી લેવાની અને તે ઇઝીલી થઈ પણ જશે. હવે બધી ટીક્કી અલગ થઈ જાય ને એ પછી રસાદાર સબ્જી વઘારવા માટે પેનમાં 4 ટીસ્પૂન તેલ ગરમ કરવાનું. ગરમ થતાં તેલમાં અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, સૂકા લાલ મરચાં અને લીમડો ઉમેરી અને વઘારમાં બધું મિક્સ કરી અને બધું ફૂટવા લાગે ને એટલે એક મીડિયમ સાઇઝની ડુંગળીના ઝીણા સમારેલા ટુકડા પણ વઘારમાં ઉમેરી મિક્સ કરવાના અને ડુંગળી ગુલાબી બ્રાઉન થાય ને ત્યાં સુધી લો ફ્લેમ પર સાતળવાની. બસ ગુલાબી સતળાયેલી ડુંગળીમાં 2 મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરી પણ ઉમેરી દેવાની અને સાથે મસાલામાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/3 ટીસ્પૂન ધાણાજીરું પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ખાંડ અને વઘાર પૂરતું જ મીઠું ઉમેરવાનું. બધા મસાલા ટમેટાની પ્યુરીની અંદર બરાબર મિક્સ કરી દેવાના
અને જેવો આ વઘાર ઉકળવાની શરૂઆત થાય ને એટલે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું. સહેજવાર ગેસની ફ્લેમ હાઈ કરવાની, જેથી આ પાણી ઉમેર્યા પછી વઘાર છે ને તે એકદમ સરસ ઉકળવા લાગે. અને જ્યારે આ વઘાર ઉકળવા લાગે ને ત્યારે બનાવેલી બટાકાની ટીકી હતી ને તે આ રીતે એક પછી એક ઉમેરી અને ફેલાવી દેવાની. બધી ટીકી ઉમેરાઈ જાય ને પછી ફરી ગેસની ફ્લેમ છે ને તે હાઈમાંથી મીડિયમ કરી ઢાંકણ ઢાંકી આ સબ્જીને 5 મિનિટ ઉકળવા દેવાની, જેથી આ સબ્જી ઉકળી અને બટાકાની ટીકીની અંદર ગ્રેવી અંદર સુધી શોષાઈ જશે અને અંદર સુધી આ વઘારનો ટેસ્ટ ભળી જશે. માત્ર 3 થી 4 મિનિટમાં જુઓ ઢાંકણ ખોલતા મીડિયમ ગ્રેવી સાથે એકદમ ચટાકેદાર બટાકાનું નવું ટેસ્ટી સબ્જી બની અને તૈયાર થઈ ગઈ છે. સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી દેવાની અને ગેસ પરથી ઉતારી. આજે આ સબ્જી મેં ભાત સાથે પીરસી છે. રસાદાર આ સબ્જી ભાત સાથે ખાવાની મજા જ અલગ છે, પણ તમે રોટલી, પરોઠા, થેપલા, ભાખરી કોઈ પણ સાથે ખાઓ ને બટેટાનો સ્વાદ અને ઢોકળીની સબ્જી એકવાર બનાવી લીધી ને એટલે વારંવાર બનાવશો એટલી ટેસ્ટી. તો ફ્રેન્ડ્સ, આજે મેં બટાકાની એક અલગ જ પ્રકારની ઢોકળી બનાવી તેની સબ્જીની રેસીપી શેર કરી. બનાવી, સ્વાદમાં ચાખી અને પછી કોમેન્ટમાં કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી. રેસીપી ઉપયોગી જ છે, માટે તમારા સગા સંબંધી બધામાં શેર કરી દેજો. સાથે જ કિચન સિરીઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને ફોલો કરી દેજો, જેથી આવનારી અનેક રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.